કચ્છ ભુજમાં અદાણીના ટ્રાન્સમિશન લાઇનના પ્રચંડ વિરોધ સામે આખરે મોદીની સરકારને ઝૂકવું પડ્યું છે। નમસ્કાર, હું છું મમલ। અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। કચ્છના વાડિયામાં અદાણીની ટ્રાન્સમિશન લાઇનના વિરોધમાં કિસાન સંઘે શુક્રવારે મોટું આંદોલન કર્યું હતું, જેમાં જાહેર સભા, રીલ, પ્રચંડ વિરોધ અને મોડી સાંજે સામખિયારી હાઈવેને ચકજામ કરી દેવાયો હતો। ચકજામના કારણે કિલોમીટર લાંબા જામ પણ થયા હતા। ખેડૂતોની ઉગ્રતા અને વિરોધ જોઈને તંત્રને ઝૂકવું પડ્યું હતું અને કલેક્ટરે આદેશ કરવો પડ્યો કે જ્યાં સુધી અદાણી જૂથ અને ખેડૂતો વચ્ચે વળતરની માંગ યોગ્ય રીતે નહીં ઉકેલાય ત્યાં સુધી કામ કરી શકશે નહીં। આવો જાણીએ ખેડૂતોએ શું કહ્યું હતું। સમગ્ર કચ્છવાસીઓને મારા નમસ્કાર। મિત્રો, અત્યારે છેલ્લા 6 કલાકથી કચ્છમાં સામખિયારી નજીક ખેડૂતો દ્વારા ચક્કાજામ કરવામાં આવેલ છે। 35 થી 40 કિલોમીટર જેટલી લાંબી લાઈનો થઈ ગઈ છે, ટ્રાફિક જામ છે અને આ અરાજકતા માટે જવાબદાર કોણ છે? માત્ર ને માત્ર કચ્છના કલેક્ટરશ્રી, કચ્છના એસપીશ્રી, કચ્છના ભાજપના ચૂંટાયેલા તમામ ધારાસભ્યશ્રીઓ અને સાંસદશ્રી। કારણ કે છેલ્લા 120 દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એમના હક અને અધિકાર માટે। સરકાર અને વહીવટીતંત્ર એની વાત સાંભળવા તૈયાર નથી। કંપનીઓ પોલીસનો સાથ લઈ અને ખેડૂતો ઉપર દમન ગુજારી રહેલ છે, અત્યાચાર કરી રહેલ છે। ત્યારે ના છૂટકે આજે કિસાન સંઘ દ્વારા તમામ ખેડૂતોને સાથે રાખી અને મોટી સભાનું આયોજન કરેલ અને ત્યાર પછી કંપનીના કામ કરતા અધિકારીઓ પાસે પણ ગયેલ, તેમ છતાં એમની વાત સાંભળી નહીં। ત્યારે ના છૂટકે એમને અત્યારે રોડ ઉપર આવી અને ચક્કાજામ કરવાની ફરજ પડી છે। આ ઘટનાને લઈને આપ શું વિચારો છો? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। નમસ્કાર।